जय माता जी। ચાલો રાજસ્થાન જો પાલીવાળો હાઈવે છે રાજસ્થાન સામે ડુંગરા દેખાઈ રહ્યા છે જુઓ પહાડ આખો બનાવેલો છે પહાડ પથ્થરોનો પહાડમાંથી રોડ આખો કોતરીને બનાવેલો છે જે અંદર આખો મોટો ડુંગર છે એને કાપીને રસ્તો કાઢેલો છે સામે ભોયરું બનાવેલું છે જો બધી ગાડીઓ અંદરથી નીકળે છે આ પાલીવાળો હાઈવે રોડ છે અંદરથી સીધો રાજસ્થાન આ ભોયરું આવ્યું અંદર પાલીવાળા રોડ ઉપર ત્યાંથી આપણી ગાડી પસાર થઈ રહી છે અંદર લાઈટો પણ ગોઠવેલી લાગે છે જો ગાડીઓ અંદરથી બધી નીકળી રહી છે રામનભાઈ ગાડી ચલાવી રહ્યા છે આપણે જો એ હવે ભોયરાની અંદરથી બહાર નીકળી સીધા હાઈવે ચડી ગયા છીએ સીધે ઓમ બન્નાનું મંદિર આવશે રોડ ઉપર ઓમ બન્નાનું મંદિર બાઇક વાળું બુલેટ જે વર્ષો પહેલાં બુલેટનો એક્સિડન્ટ થયો હતો તે પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા અને રાતોરાત પાછું આવી ગયું હતું ત્યાં એટલે ઘણી બધી પબ્લિક ત્યાં દર્શન કરવા માટે આવે છે જો તમે બતાવું જેવા મંદિર છે આખું આ બાજુ પણ ફોટા લગાવેલા છે હે ને પછી આ બાજુ દર્શન કરવા આવે બાજુ બધું થાય છે ત્યાં આ બહારનો એરિયા છે દર્શન કરીને હવે નીકળ્યા બધા જુઓ એ અહીં ધૂપ થાય છે જો બધું સામે મંદિર દેખાય જો પબ્લિક દર્શન કરે છે એના આ પણ પબ્લિક આવી છે એ બાજુમાં પણ મંદિર છે સામે પરબ છે પાણીની પબ્લિકને પીવા માટેની આ મંદિર રોડ ઉપર જ છે પાલીવાળા હાઈવે ગમે ત્યારે આવો દર્શન કરવા હોય તો રોડ ઉપર જ છે ગામનું નામ છે ચોટીલા ગાંવ ઓમ બન્ના આ બધું બેસવાની વ્યવસ્થા પણ સારી છે જો બધી પાટલીઓ ને એવું મૂકેલું છે ઝાડવા પણ છે સારા એવા અને આ સૌ બાજુમાં હાઈવે જ છે હવે આપણે ગાડી તરફ જઈ રહ્યા છીએ પાણીની પરબ પણ છે જો સામેના હોટલ બાજુમાં છે અને રામનભાઈ બેઠા છે અર્ટિકા આપણી ગાડી પડી છે રામનભાઈ બેઠા છે બસ હવે ગાડીમાં નીકળે આપણે આવી ગયા છીએ પોખરણ રણુજા ત્યાં થોડી વાર ઊભા રહ્યા છે કેમ કે ગાડી જઈ રહી છે રેલગાડી ત્યાંથી હવે આપણે રામદેવરા દર્શન કરવા જઈ રહ્યા છીએ આવી ગયા રામદેવરા રામાપીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે જો સામે આ બધી દુકાનો છે રામદેવરામાં નાના ટબુડાની છે પ્રસાદીની છે આ રસ્તો સીધો અંદર જાય છે મંદિર તરફ આ ફોટા એ પડાવવા માટેનું છે બધા હવે સીધા મંદિરમાં જઈશું હવે દર્શન કરવા માટે રામદેવરા આપણે જો ગાય છે ત્યાં અંદર બધી આ લાઈનમાં ગોઠવેલી છે પાઇપ બધી લાઈનમાં સમાધિના દર્શન કરો છો મિત્રો આ અંદરની મંદિરની પાછળની જગ્યા છે ત્યાં આપણે દર્શન કર્યા છે ને આ થાકીને થોડી વાર બેઠા છીએ બધા આરામ કરી રહ્યા છે બધા મિત્રો પાછળની સાઈડ ગેટ નંબર 4 પાછળ તલાવ પણ છે બાજુમાં ભજન ચાલી રહ્યા છે ભજન કીર્તન થાય છે બધી પબ્લિક જો શાંતિથી કેવી સાંભળી રહી છે બેઠા છે જો બધી પબ્લિક દર્શન કરી રહી છે ભજન સાંભળી રહી છે વિડીયો બનાવે છે પબ્લિક ફોટા પણ પાડી રહી છે સામે મંદિર છે આ ડાલીબાઈનું કડું કહેવાય છે
જેની અંદરથી નીકળતા હોય છે. સુનિલભાઈ નીકળી ગયા છે અને રામનભાઈ નીકળી રહ્યા છે અને ડાલીભાઈને ત્યાં સામે દર્શન કરી રહ્યા છે ભાઈઓ મારે. હે નીરજભાઈ નીકળી આવે દર્શન કરી સામે ડાલીભાઈના કળામાંથી. જો ભૂરાભાઈ અમારા ડાન્સ કરી રહ્યા છે. આ બહુ મોજમાં આવી ગયા અમારા ભૂરાભાઈ. ભૂરાભાઈ ડાલીભાઈના કળામાંથી નીકળી રહ્યા છે. હવે લાલાભાઈ ડાલીભાઈના કળામાંથી નીકળે છે. જો બહુ મજા આવી ગઈ રામદેવરા ફરવાની. બધા ભાઈ ડાલીભાઈના દર્શન કર્યા. હવે આપણો વારો આવશે. આપણે પણ ડાલીભાઈના કળામાંથી નીકળી અને સામે દર્શન કરી રહ્યા છીએ. પછી આગળ હવે નીકળીશું. બધા મહારાજ પૂજારી કહેવાય ને બાપાજી તે સામે બેઠા છે. બધા જો ફોટા પણ પાડી રહ્યા છે. નાના નાના મંદિરો પણ આજુબાજુ છે, ત્યાં પણ દર્શન આપણે કરીશું. વિડીયોમાં બન્યા રહેજો. આ આપણે દેશી ભાષામાં કહેવાય ને નાનું મંદિર છે અને નગારું કહેવાય, વગાડવાનું વગાડે છે ને એ છે. આ એક નાનું મંદિર છે, ત્યાં પણ દર્શન કર્યા. ત્યાંથી આગળ નીકળ્યા. નાના નાના મંદિર આવ્યા છે આગળ. જો ત્યાં પણ આ ઘોડા છે પાછળની સાઈડમાં રામદેવપીરના 3 ઘોડાના નાના 2 મોટા ઘોડા છે. ત્યાં પણ સારી રીતે દર્શન કર્યા જોયા અને પછી બહાર નીકળી રહ્યા છે. મંદિરમાંથી બહાર જવાનો રસ્તો. નીરજભાઈ આવ્યા છે, વિડીયો બનાવી રહ્યા છે નીરજભાઈ. અને પછી આપણે નીકળી આવે સીધા જેસલમેરથી કુલધરા ભૂતિયા ગાંવ. આ કુલધરાનો ગેટ છે. ત્યાં દિવસ સાંજે 6 થી 6:30 પછી એન્ટ્રી નથી, કેમ કે આખું ગામ ખાલી છે. જો તમને આગળ બતાવું છું. આ એમનો લેક છે જે કુલધરા ગાંવનો ભૂતિયા ગાંવ. વર્ષો પહેલાની વાત છે કે કુલધરા ગામ આખું ઘર એમને મૂકીને જતા રહ્યા. રસ્તો હતો ને આ ઘર બતાવજો. અંદર ત્યાં ચાની કીટલી પણ છે, ટપરી. અને આ બધા ઘર છે જે બધા મૂકીને જતા રહ્યા ને એ. કોઈ હાલ પબ્લિક રહેતી નથી. આખું ગામ ખાલી થઈ ગયું છે. ક્યાં ગયા છે કોઈને ખબર છે નહીં. જેમ હતું એમને બધું મૂકીને નીકળી ગયા રાતોરાત. કંઈક પ્રોબ્લેમ થયો હશે એટલે બધા નીકળી ગયા છે ઘરે એમને બધા મૂકીને. જો તમે બતાવું સામે દેખાય બધા ઘર પડી ગયેલા છે. વખડા બધા ઊભા છે. અત્યારે કોઈ પણ પબ્લિક છે નહીં. ઓનલી ફોર ઘર જ છે. કોઈ રાત્રે પણ કોઈ આવતું નથી હોય. સિક્યુરિટી ગાર્ડ કે બધા બહાર જ હોય છે. 6 વાગ્યા પછી એન્ટ્રી જ નથી હોતી અંદર. બહુ બધા અંદર ફરીને બહાર નીકળી રહ્યા છીએ સામેથી. એ બધા સામે દેખાય. અને હવે જેસલમેર આવી ગયા. મોજરો જોવા માટે આવી ગયા આપણે રણમાં. સામલીનું રણ જો. જો અંદર ચાલુ છે મોજરા. સાંજે શાંતિથી જમી અને બેઠા છીએ. પછી જો ને ટેન્ટમાં જઈને આરામ કરવા જવાનું છે. થોડી વાર જોઈ લઈએ મોજરો. સારી એવી પબ્લિક આવી છે. વિડીયોમાં બન્યા રહેજો. જોજો વિડીયો ચાલુ છે. આપણે રાત ત્યાં રોકાયા હતા રણમાં. જો માથા ઉપર કેટલા 2-5 માટલા રાખીને નાચે છે અને બાટલાની અંદર પૈસા મૂકેલા છે એ મોઢેથી લે છે.
પછી આપણે જુઓ ને સવારે વહેલા ત્યાંથી નીકળવાનું છે. તો નીકળ્યા સીધા આવી ગયા આપણે રામગઢ, જે પિક્ચરનું શૂટિંગ થયું હતું ને રામગઢ, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. રામગઢ શોલે પિક્ચર, અર્જુન. પછી આગળ નીકળ્યા એટલે આપણે લાલાસર ભાઈબંધના મામાના દીકરીના લગ્નમાં આવી ગયા છીએ, પહોંચી ગયા છીએ, ત્યાં આવી ગયા છીએ. વિડીયોમાં બનાવી રહેજો આગળ પણ. તો મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ ખાટુ શ્યામ. જો ખાટુ શ્યામનો ગેટ આવી ગયો છે, સામે દેખાઈ રહ્યો છે. જો ગાડીમાંથી વિડીયો બનાવે છે એ ખાટુ શ્યામનો ગેટ છે. સામે ઉભારીને બધી પબ્લિક ફોટા પાડી રહી છે. આ બાજુ બજાર પણ છે, અમે પણ ફોટા લીધા છે ત્યાં જ. મોજ મસ્તી બહુ કરી છે ખાટુ શ્યામમાં. જો નીરજભાઈની ડાન્સ કરી રહ્યા છે. વિડીયોમાં બને રહેજો, આગળ પણ બજાર બતાવું છું. આખી બજાર છે. આ સામે પોલીસ ચોકી બનાવેલી છે. તો તે વચ્ચે ક્યાંય ગાડી મુકાય એવું નહીં. ત્યાંથી સીધા આપણે જઈ રહ્યા છીએ હવે ગાડી પાર્કિંગ કરીને. ત્યાં શ્યામ તંદુરી રેસ્ટોરન્ટ આવ્યો છે. જો આ બધું ત્યાંથી સીધા હવે આપણે ખાટુ શ્યામના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. જો નાની રિક્ષાઓ આવી રહી છે. આ બધાને અંદર બેસાડીને ફેરવે છે. ઇલેક્ટ્રિક છે. આ અમારે ત્યાંના રાજુભાઈ છે, લાલસર ગામના. આ પ્રસાદી લેવા માટે બધા ભાઈબંધો ગયા છે અંદર. જો પ્રસાદી મળી રહી છે, જે બી ચાહીએ. ગુલાબના ફૂલ બધું જ છે. અંતરની શીશીઓ, મોરપીંછ, આ બધી પબ્લિક આવી રહી છે દર્શન કરવા માટે. સામેથી જો અંદર હવે જઈ રહ્યા છીએ આપણે મંદિરની અંદર. જો આમાં પ્રવેશ દ્વાર છે, અંદર જો જાળીઓ મૂકેલી છે. સીધું અંદર એડીને જઈએ એટલે અંદર મંદિર આવશે. જો ફોટો બાર મૂકેલો છે. હવે અંદર આગળ જઈશું આપણે. વિડીયોમાં બનાવી રહેજો. બધી અલગ અલગ લાઈનો બનાવેલી છે. જો સામે દેખાય મંદિર છે ખાટુ શ્યામનું. જય ખાટુ શ્યામ નરેશ. જો સામે આ બધી ધજાઓ છે તે છે. બધી પબ્લિક લઈને આવે ધજાઓ બધી ભેગી કરી હવે લઈ જઈ રહ્યા છે. ત્યાંથી આપણે હવે આગળ આવીશું. જો પબ્લિક બધી આવી લાઈનમાં ઊભી છે. નાનું એક ટાબરિયું આવ્યું છે દર્શન કરવા માટે. બહુ પબ્લિક આવે છે દર્શન કરવા માટે. જો લાઈન કેટલી લાંબી છે. અંદર તો અંતરના ફુવારા ચાલુ છે. આપણે ફરીથી દર્શન કર્યા બીજી વખત. પહેલી વખત સારા દર્શન હતા, ફરી વખત દર્શન કર્યા. જો ગુલાબના ફૂલે મૂકેલા છે અંદર. આટલા હશે મંદિર છે આખું સામે દેખાય છે. ત્યાંથી હવે સામે જો પૂજારી ઊભા છે.
આખા મંદિરનો ફોટો લીધો છે, આખો વિડીયો બનાવ્યો છે આપણે. જો દર્શન કમ્પ્લીટ થશે આખા મંદિરના કમ્પ્લીટ. સામેથી દેખાઈ રહ્યા છે ખાટુ શ્યામ. આ પણ બાજુમાં ગાયત્રી મંદિર, ત્યાં દર્શન કરીએ. જો બધું તમે બતાવો, વિડીયોમાં બન્યા રહેજો. જો કેટલું બધું બાંધેલું છે, દોયડા બાંધેલા છે, શ્રીફળ છે. જો છે ને, આ બધી પોતપોતાની જે માનતા હોય તે રીતના બાંધે છે. શ્રીફળ લગાવેલા છે, બાંધેલા છે બધા. અંદર આવીને મંદિર છે, ત્યાં ખાટુ શ્યામનું મંદિર અહીં પણ છે. ત્યાં કુંડ છે, કુંડની અંદર દર્શન કરીએ આપણે. અંદર જઈશું, ત્યાં અંદર જઈ અને ત્યાં સીડીથી બહાર નીકળીશું. ત્યાં સુનિલભાઈની દર્શન કરીને હવે બહાર આવશે. ફોટા પાડ્યા હતા. સીધા આપણે નીકળીને સીધા ઢાબામાં આવી ગયા જમવા. હવે બેસીશું. દેશી ઢાબા, સારું જમવાનું હતું, મજા આવી ગઈ. આપણે અર્ટિકા પડી છે ત્યાં સામે. હવે વાટરીને બેઠા છે.